નમસ્કાર દર્શક મિત્રો, માલણ ધીરેમાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। 14 ઓગસ્ટ અખંડ ભારતના સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ભારત પાકિસ્તાન ભાગલા પૂર્વ અખંડ ભારત દિવસ નિમિત્તે મશાલ રેલી, એકતા, શૌર્ય અને ગૌરવનું પ્રતીક, હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, स्वतंत्रता का उत्सव, स्वच्छता के संग, प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी साहेबના દ્વારા આહવાન તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય પૂર્વ મંત્રી શ્રી આર.સી. મકવાણા તેમજ માનનીય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલના અધ્યક્ષસ્થાને આજે સાંજે સમય 7 કલાકે મહુવા નગરપાલિકાથી પ્રસ્થાન થઈને આ ભવ્ય મશાલ રેલી ગાંધીબાગ શિવાજી ચોક ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં યુવા ભાજપ મહુવા તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્ય, માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરો, મહુવા નાગરિક બેંકના ડાયરેક્ટરશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, મહુવા દરેક જ્ઞાતિના આગેવાન, શિક્ષણ સમિતિના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના મોરચાની તમામ ટીમ ઉપસ્થિત રહી હતી। મહુવા શહેરના દરેક યુવાનો, નાગરિકો ભવ્ય મશાલ રેલીમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર ભારત દેશની અંદર વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન તરીકે મનાવવામાં આવી રહ્યો છે। 2021 14 ઓગસ્ટ નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશની અંદર બધા જ જિલ્લાઓની અંદર, બધા જ મહાનગર અને તાલુકાની અંદર લોકોએ આઝાદી માટે આપેલા બલિદાન અને આઝાદી પછી જે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું એ દરમિયાન લોકોએ જે યાતનાઓ સહન કરી છે એની યાદને તાજી રાખવા માટે, એની યાદને કાયમ લોકોના દિલમાં સ્થાન મળી રહે એના માટે આ વિભાજન વિભિકા સ્મૃતિ દિન એ મનાવવામાં આવે છે। અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહેર અને ગ્રામ્યના મહુવા તાલુકાના આજે ભવ્યથી ભવ્ય રેલી કાઢી અને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ 14મી ઓગસ્ટ હોય જ્યારે ભારતના વિભાજન થયું હોય તે દિવસને અનુલક્ષીને પ્રદેશ ભાજપ દ્વારા તેમજ જિલ્લા ભાજપ દ્વારા સૂચનાથી આજરોજ મહુવા નગરમાં મશાલ રેલીનું આયોજન કર્યું। બહોળી સંખ્યામાં બધા ખૂબ કાર્યકર્તાઓ લોકો હાજર રહ્યા, તેમજ વિશેષ ઉપસ્થિત ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ તેમજ વિવિધ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા, તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આવતીકાલે જ્યારે ધ્વજવંદન હોય ત્યારે અલગ અલગ જગ્યાએ 9:30 વાગે મારે કોલેજ, 10:30 વાગે નગરપાલિકા, આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કાર્યક્રમ હોય તો બધાને કાર્યક્રમમાં આવવા મારી નમ્ર વિનંતી છે। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત દ્વારા આજે 15મી ઓગસ્ટ અને ગ્રામ્ય 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ મહુવા યુવા મોરચા દ્વારા નગરપાલિકાથી ગાંધીબાગ મશાલ રેલીનું આયોજન કરેલું। તેમાં ઉપસ્થિત માનનીય શ્રી ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, પછી આપણે જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખ દીપકભાઈ જાની, પૂર્વ પ્રમુખ નગરપાલિકાના હરીશભાઈ મહેતા, જિલ્લાભાઈ ભાટિયા, યુવા મોરચાની